तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावतारादिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहज नन्दं च वन्दे सदा. વચનામૃત ગઢડા પ્રથમ 65મું. ગઢડા પ્રથમ 66નું. શાસ્ત્રના શબ્દ છળનું અને ચતુર્વ્યૂહની વાતનું. સંવત 1876ના ફાગણવદી અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડાमध्ये દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી અને માથે ધોળો ફેટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આપણે બધાને ટેક્સ કરી દીધો. કેતનભાઈ રાહ જોતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શ્રીમદ ભાગવતને વિશે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમન ને અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહની જ વાર્તા છે. તે કોઈ ઠેકાણે એને સગુણ કરી કહે છે અને કોઈ ઠેકાણે એને નિર્ગુણ કરી કહે છે. તે જ્યારે નિર્ગુણ કરીને કહે છે ત્યારે વાસુદેવ ભગવાનને કહે છે અને જ્યારે સગુણ કરીને કહે છે ત્યારે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નને કહે છે. માટે જ્યારે નિર્ગુણપણે કયા હોય ત્યારે સાંભળનારાની ને વાંચનારાની મતિ ભ્રમી જાય છે. તે એમ જાણે છે જે ભગવાનને તો આકાર નથી. તે સમજનારાની અવળી સમજણ છે. અને શાસ્ત્રમાં જે શબ્દ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી. તે કયા શબ્દ તો જે ભગવાન અરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે, નિર્ગુણ છે અને સર્વત્ર વ્યાપક છે. એવા નિર્ગુણાદિ પદના અર્થમાં જે શબ્દ છે એવા વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે છે શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ જ કહ્યા છે. અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે છે શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપને નિર્ગુણ કહ્યા છે તે તો માયિક એવા જે રૂપ અને ગુણ તેના નિષેધને યુક્ત અર્થે કયા છે. પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે. અને તેજના પુંજરૂપ કયા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહીં. એ તેજ તો એ મૂર્તિનું છે. જેમ અગ્નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે અને તેણે કરીને તે અગ્નિની મૂર્તિ દેખાતી નથી અને જ્વાળા જ દેખાય છે. પણ સમજવું હોય તે એમ જાણે જે અગ્નિની મૂર્તિમાંથી જ જ્વાળા નીકળે છે તેમજ વરુણની મૂર્તિમાંથી જળ પ્રગટ થાય છે. તે જળ દેખાય છે અને વરુણની મૂર્તિ દેખાતી નથી. પણ સમજવું હોય તેમ જાણે જે વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે. તેમ બ્રહ્મ સત્તારૂપ જે કોટી સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. અને શાસ્ત્રમાં એવા વચન હોય છે જેમ કાંટે કરીને કાંટો કાઢી ને પછી બેયનો ત્યાગ કરે તેમ ભગવાનનો પૃથ્વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે. તે ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે. એવા જે શબ્દ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે અને ભગવાનને અરૂપ સમજે છે. પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી. અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણનો પુત્ર લેવાને ગયા ત્યારે દ્વારિકામાંથી રથ પર બેસી અને અર્જુન સહિત ચાલ્યા. તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેને વિશે રથને હાંકીને તે તેજ પુંજને વિશે પ્રવેશ કરીને અને ભૂમા પુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈને આવતા હવા.
માટે શ્રી કૃષ્ણ ભગવાન દિવ્ય મૂર્તિ હતા, તો તેને પ્રતાપે કરીને લાકડાનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડા તે સર્વ દિવ્ય અને માયા પર જે ચૈતન્ય તે રૂપે થતા હવા. અને જો દિવ્ય રૂપે ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું જ માયામાં લીન થાય, પણ માયાથી પર જે બ્રહ્મ ત્યાં સુધી પહોંચે નહીં. માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયિક પદાર્થ હતા તે પણ અમાયિક થયા. એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે, અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે. અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંત કોટી મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા જાણે છે. માટે કોઈ ગમે તેવા શાસ્ત્ર વંચાતા હોય અને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું જે એ ભગવાનની મૂર્તિનો મહિમા કયો છે, પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વચનામૃતમ પ્રથમનું 66મું થયું. સજાનંદ સ્વામી મહારાજની જય. Sajanand Swami Maharajni Jai. Garuda first 66. Misinterpreting the words of the scriptures, the four emanations of God. On Fagunvadi Amas, Samvat 1876, 14th March of 1820, Swami Sri Sahajanandji Maharaj was sitting on a large decorated cot on the platform outside the east-facing rooms of Dada Kachur's Darbar in Garuda. He was wearing a case with a black border and had covered himself with a white blanket. He had also tied a white feto around his head. At that time, an assembly of munis as well as devotees from various places had gathered before him. Thereupon Sriji Maharaj said, the Srimad Bhagavat describes Vasudev, Sankarshan, Pradyumna, and Anirudh, the four emanations of God. In some places, they are described as Sagun, whereas in other places they are described as Nirgun. The term Nirgun is used in reference to Vasudev Bhagwan, and the term Sagun is used in reference to Sankarshan, Anirudh, and Pradyumna. However, when described as Nirgun, the minds of the listener and the reader are baffled, and they draw the conclusion that God does not possess a form. This, however, is their misunderstanding. Besides, the words of the scriptures cannot be understood in their true context by anyone except an ekantik bhakta. Which words? Words such as God is formless, universally pervasive, luminous, and nirgun. On hearing such descriptions, a fool concludes that the scriptures describe God as being formless. On the other hand, an ekantik bhakta realizes when the scriptures describe God as being formless and nirgun, they are referring to the fact that he does not possess a mayic form or mayic attributes. In reality, his form is forever divine, and he possesses countless redemptive virtues. There is also a reference to God being an immense mass of divine light. However, if there is no form, then there can be no light either. Therefore, that light must definitely be from that form. Take, for example, the form of Agni. When flames emanate from his form, only the flames, not the form of Agni, are seen. A wise man, however, realizes that the flames are definitely emanating from Agni's form. Similarly, water emanates from the form of Varun. Although only the water, not the form of Varun, is visible, a wise man realizes that the water emanates from Varun's form. In the same way, having the intensity of 1,000,000 suns, the divine light, which is like Brahmasatta, is the light of the form of Purushottam Bhagwan. The scriptures also state, a thorn is used to remove a thorn. Thereafter, both are discarded. Similarly, God assumes a physical body to relieve the earth of its burdens. Then, having relieved the earth of its burden, he discards that physical body.
Hearing such words, the foolish are misled into the understanding that God is formless. They fail to realize the form of God as being divine. An Ekantik Bhakta, however, has the following understanding. To fulfill Arjun's pledge, Sri Krishna Bhagwan, with Arjun, left Dwaraka on his chariot to fetch the Brahmin's son. Crossing Mount Lokalok, they cut through Maya's veil of darkness with the Sudarshan Chakra. Driving the chariot through that darkness, they entered a mass of light. There, they collected the Brahmin's son from Bhuma Purush before returning. But it was only because Sri Krishna's Bhagwan's form was divine that due to the power of that divinity, the wooden chariot and the horses, despite being composed of the 5 bhuts, all became divine and like Chaitanya, i.e., they transcended Maya. Had their forms not become divine, they would never have been able to transcend Maya. After all, everything that has evolved from Maya ultimately merges into Maya and can never reach Brahman, which transcends Maya. Thus, it was due to the powers of God's form that such Mayak objects became non-Mayak. A fool, however, believes God's form to be Mayak, whereas an Ekantik sadhu realizes God's form to transcend Akshar and also realizes Purushottam Bhagwan, who possesses a definite form as the Atma of countless millions of Brahmrup Muktas, as well as of Akshardham. Therefore, regardless of which scriptures are being read, if they describe God as being Nirgun, one should realize that they are merely extolling the glory of God's form. But in fact, God always possesses a definite form. One who realizes this is known as an Ekantik Bhakta. Yati Vachnamritam. Sajanand Swami Maharaj Ni Jai. So, this Vachanamrut has a title, શાસ્ત્રના શબ્દ છલનું. શાસ્ત્ર includes Vedas, Purans, Ityas, all those. શાસ્ત્રોની અંદર જે ઋષિમુનિઓ, જે તત્વદર્શીઓ, એમણે પોતાના અનુભવો લખ્યા હોય. They have written their own experiences, their own darshan, their own wisdom. દરેકના અનુભવો અલગ અલગ બી હોય. જેમ કોઈ બ્લાઇન્ડ ફોલ્ડેડ ને હાથીનું વર્ણન કરવાનું કે તો જે હાથીનો પગ પકડે તો કે હાથી થાંભલા જેવો છે, હાથીની સૂંઢ પકડે તો કે સાંભેલા જેવો છે, એના દાંત પકડે તો કે ભાઈ લકડા જેવો છે. અને એ સાચા બી છે. જેટલું જેટલું વર્ણન કરે છે એટલું એનું સાચું બી છે. પણ
ખરેખરું વર્ણન, સંપૂર્ણ વર્ણન થયું ના કહેવાય. It is not the total description of elephant. So all these scriptures and sages are describing the God, and it is not total and full description or interpretation. We are very fortunate that God Himself is describing the picture of God, the understanding of God, and clarifying the missing links from the Shastra. શાસ્ત્રમાં જે કંઈક નથી બતાવી શકાયું એ પણ આપણને ભાગ્યશાળી છે કે આપણને મળ્યું છે જાણવાનું. પણ એની પહેલી રિક્વાયરમેન્ટ શું છે, પહેલી પ્રી રેક્વિઝિટ શું છે? કે વી હેવ ટુ બિલીવ ઇન ધીસ. ભગવાને જે કહ્યું છે એમાં શંકા ના થાય તો આગળ સ્ટેપ જાય. પણ આની અંદર જો શંકા જાય તો પછી વી આર બેક ટુ સ્ક્વેર વન. એટલે આ શાસ્ત્ર છે એને આપણે વાંચીએ, જે આપણે સમજણવાળા છીએ, આપણે માનવાવાળા છીએ, બિલીવર્સ છીએ, એ વાંચીએ, અને બીજો કોઈ બહારનો વાંચે લાઇબ્રેરીમાંથી આ, તો બહુ મોટો ફેર પડી જાય. અને એમાં બી એની જો બિલીફ સાકારની ઉપાસનાની ના હોય તો એને બી એમ લાગે કે આ તો બરોબર નથી લખ્યું. એટલે શાસ્ત્રોની અંદર સાકારની ઉપાસના બી છે અને નિરાકારની ઉપાસના બી છે. There are two groups, one believes in the form of God and one is believing formless God, And there is a big group of ignorant scholars that they believe in formless God. It is unfortunate, And it is their belief because their comprehension is imagination. Some of them are maybe beyond imagination, but they still cannot go beyond the formless God. નિરાકાર ભગવાનથી આગળ સાકાર ભગવાન છે એવો વિચારને એવી મેચ્યોરિટી એમની અંદર દેખાતી નથી, અને સાથી નથી દેખાતી. તો જે સાકાર ભગવાને અવતારો ધારણ કર્યા છે એ સાકાર ભગવાનથી પર કોઈ નિરાકાર તત્વ છે ત્યાં સુધી માને છે. એટલે that the form of God, like Lord Ram, Lord Krishna, Matsya, Kacha, Varaha, Narsingh, is like us. It is Mike, We are very similar to them. So if God is more powerful and beyond this, then He has to be Nirakar. Because Sakar is limited. Sakar is within our Mike understanding. એ જે સમજણે કરીને ભગવાનને જે નિરાકાર કયા છે એ નિરાકાર ભગવાનથી પાછું ત્રીજું લેવલ છે. Not this Sakar level that He came and manifested as human being only, but beyond that there is another Sakar level, which is very difficult to comprehend. So Swaminarayan Bhagavan has explained that in a two different levels
મેથોડોલોજી કે એનું એ જ ભગવાનનું સ્વરૂપ છે, એ સાકાર બી છે અને નિરાકાર બી છે. એના એ જ ગુણાતીતાનંદ સ્વામી બી સાકાર છે અને નિરાકાર છે. અક્ષરના બી બે સ્વરૂપ અને ભગવાનના બી બે સ્વરૂપ. આમ તો ખરેખર તો ફાઇનલી તો એવું લેવલ છે, દેર ઇઝ વન લેવલ દેટ સ્વામિનારાયણ ભગવાન હેઝ સેડ ઇન વચનામૃત, that to tell God સાકાર or નિરાકાર is all humbug. ભગવાનને સાકાર કહેવાય કે નિરાકાર કહેવાય બે મૂર્ખની સમજણ છે. ભગવાન ઇઝ બિયોન્ડ દેટ, યુ નો. હે ચૂથણું. Right. Now if we tell somebody, you know, that you cannot call Bhagavan Sakar or Nirakar, they say you are crazy, you know. Right? Eh? You have to have a definition, right? So અહીં આગળ બી જે આ વર્ણન કર્યું છે એ ચતુર્વ્યુહનું વર્ણન છે અને ત્યાં સુધી જ ની વાત છે એનો. એથી આગળની વાત તો અક્ષર ને પુરુષોત્તમની વાત તો આમાં આ વચનામૃતમાં છે જ નહીં, યુ નો. પણ છતાંય ટુ ગીવ એ બેઝિક રેફરન્સ, યુ નો, ભગવાન સ્વામિનારાયણ ભગવાન હેઝ ગિવન એઝ ફોર્મ ઓફ ગોડ, યુ નો. And that form of God is either Nirakar, which is Vasudev, or Sakar, which is three form of three guns, three modes of nature, you know. So, the scriptures have tried to explain the best way they can with their understanding. But to go beyond that, you know, you have to think out of the box. You have to think something totally different, you know. આજે સવારે જ અમારા મોટા ભાઈ સાથે અમારે આ વાત નીકળી, ડિસ્કશન નીકળ્યું, યુ નો. હવે એ ઇઝ, યુ નો, મોર ઓશોવાદી, યુ નો. ઓશોમાંથી તો શું નીકળે? ઉપાસના જ જાણે નથી, એમાંથી શું નીકળે? ઓશલો કુટાય. પણ what he was trying to, you know, explain કે નિરાકાર is the final, you know. He was trying to explain that mannu amanthai is final. He was trying to explain, you know, that when you go to zero level, that is best, you know. And this is all Buddha's theory, you know, Buddhism's philosophy, you know. Become zero, Sunyavad, you know. So when we were talking, I said, you know, that beyond zero there is positive, you know. But then he says positive needs to come down to zero. For what? Yeah. મન છે એને અમન કરવાનું, મનને શાંત બનાવવાનું. It's impossible. How can you make active mind as zero or inactive? ઇલેક્ટ્રિકનો કરંટ છે ને ફ્લો કરતો બંધ કરવાનો. How can you do that? It's very difficult. Next to impossible. Right. 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 So, just a minute. હાજી જય સ્વામિનારાયણ.
Haji beta, how are you? Fine. Did you get my Did you get my message before this? Yeah. You did? Okay. I wanted to check because yesterday we were talking about your phone not working. I want to see if your phone worked today. Yeah, it is working beta. It is working, huh? Okay, good. Yeah, beta. I need an address from you. Can I get one? Are you busy? What address? Kiran Ben's. Okay, I will. Can I text you on this one? No, I don't have texted. Okay, can you call me in about hour? I'll give you again. I'm doing Vachanamrut Sabha. Okay. हाँ भले हाँ Just a minute. जैसा ना Yeah. He must have missed it, misplaced it. ના આપણે આ હિમલ પંચાલ તો કિરણબેનને ત્યાં સભા નથી ને આ તો પેલા બેન નથી બધાને ટેક્સ વિજયભાઈ મેસેજ પહોંચી ગયો પણ એની પાસે ટેક્સ નથી ટેક્સ આપીશું પાછું એને So the whole philosophy of thinking that you can zero down, to your thoughts or your mind is theoretical only. તમારું મન છે એને તમે ઝીરો કેવી રીતનું કરી શકો? મનનો સ્વભાવ જ કૂદાકૂદ કરવાનો. કદાચ તમારો જે નેગેટિવ વિચાર છે એ નેગેટિવ વિચારને તમે બંધ કરવા માગો, પણ તમે બંધ કરવાનો વિચાર કર્યો છે એટલે જ નેગેટિવ વિચાર ચાલુ છે. હાઉ કેન યુ ગેટ આઉટ ઓફ ઇટ? ઇટ્સ વેરી ડિફિકલ્ટ. પણ એને બદલે તમે તમારા માઇન્ડને પોઝિટિવ વિચારમાં લઈ જવાનો વિચાર કરો એનો, તો પેલો ઓટોમેટિક નેગેટિવ ડ્રોપ થઈ જાય. દેર ઇઝ અનધર વે ઓફ એક્સપ્લેનિંગ. કાકાજી કહેતા કે એરો રોંગ દિશામાં. કાકાજી કહેતા પાણીનો ગ્લાસ હોય એમાં હવા ભરેલી છે, હવે એને તમે વેક્યુમ કરવા જાઓ તો મોટો વેક્યુમ પંપ લગાડો અને વેક્યુમ કરતા જાઓ તો થોડીક તો હવા અંદર રહી જાય, થોડાક તો હાઇડ્રોજનના એટમ ને બીજા નાના નાના એટમ તો રહી જ જવાના. એનો યુ કેનોટ હેવ એ ફૂલ વેક્યુમ. પણ તમે એમાં પાણી જ રેડો તો હવા ખલાસ થઈ ગઈ, હવા નીકળી ગઈ. વેરી ઇઝી. સો રિપ્લેસ વિથ એ પોઝિટિવ થોટ. દેટ વોઝ ધી હોલ આઈડિયા. બટ people like a gymnastic exercise, But Buddha Bhagwan, he had experienced all that to get out from the miseries and negativities, to go to zero, So, that was the Shunyavad, which is okay, but there is beyond that, That's the point. So here, Swaminarayan Bhagwani is also explaining these scriptures, explaining Nirakar and Sakar form of God and why it is not Nirakar and Sakar. So this Vachanamruti is written on the Amas, Phaganvadi Amas. આપણે ફાગણ મહિનામાં આવી ગયા, હોળી પછીની અમાસ. વિક્રમ સંવત 1876. In Dada Khachar Darbar, on the west facing veranda, east facing veranda, Ugamane Dwar. So when you enter into the Darbar, it's on the right side. Darbar je છે એ east facing છે. અને ભગવાને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો, ધોળી પછેડી ઓળી હતી, માથે ધોળો ફેટો બાંધ્યો હતો અને
પોતાના મખારવીરની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શ્રીમદ ભાગવતને વિશે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહની જ વાર્તા છે. ધી હાઈએસ્ટ discussion in Srimad Bhagavad is this, That is what Swaminarayan Bhagavan is saying. Vasudev is a Nirguna form. And Sankarshan, Pradyumna and Aniruddha is Saguna form. ત્રણ ગુણ, તમોગુણ, રજોગુણ અને સત્વગુણ. કયા? ભાગવતની અંદર દેવકી અને વસુદેવ, હે ના ના રાઈટ, એટલે એમના જે પુત્ર છે એ વાસુદેવ અને એને નિર્ગુણ સ્વરૂપ તરીકે વર્ણવેલું છે. રાઈટ. શ્રી કૃષ્ણ ભગવાનના પુત્ર અનિરુદ્ધ અને અનિરુદ્ધના પુત્ર પ્રદ્યુમન. રાઈટ. અને જે પ્રદ્યુમ્ન છે એ અતિશય રૂપવાન હતા, કામદેવનો અવતાર હતા એવું કહેવાતું, એટલે એને રજોગુણની અંદર મૂકેલા છે. અને અનિરુદ્ધ છે એને સત્વગુણની અંદર મૂકેલા છે. અને સંકર્ષણ છે જે ભાઈ, એમના ભગવાનના ભાઈ બલરામ, જે શેષનાગનો અવતાર છે, એને તમોગુણના અવતાર તરીકે મૂકેલા છે. એટલે ધી હોલ ડિસ્કશન ઇઝ અરાઉન્ડ ધીસ ચાર વ્યૂ. તે કોઈ ઠેકાણે એને સગુણ કરીને કહે છે અને કોઈ ઠેકાણે નિર્ગુણ કરીને કહે છે. સગુણ તરીકે જ્યારે મેનિફેસ્ટ થયેલા છે એની વાત કરે છે, અને નિર્ગુણ છે એ બિયોન્ડ મેનિફેસ્ટેશન છે. તે જ્યારે નિર્ગુણ કરીને કહે છે ત્યારે વાસુદેવ ભગવાનને કહે છે, અને જ્યારે સગુણ કરીને કહે છે ત્યારે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નને કહે છે. માટે જ્યારે નિર્ગુણપણે કયા હોય ત્યારે સાંભળનારાની અને વાંચનારાની મતિ ભ્રમી જાય છે, કારણ કે નિર્ગુણને વધારે મહત્ત્વ આપે છે, વધારે પાવર આપે છે. અને ભગવાન મનુષ્ય દેહ ધારણ કર્યા પછી, ટેકિંગ ધી હ્યુમન ફોર્મ, ધી હાયર લેવલ ફોર્મ ઇઝ નિર્ગુણ ફોર્મ. દેટ ઇઝ વોટ ધી સ્ક્રિપ્ચર્સ are misinterpreted. In reality, the Sagun form is beyond the Nirgun form, which is interpreted only by the elevated Ekantik Sant. So there is three levels, manifested Sagun, unmanifested Nirgun, and then unmanifested Sagun. But that unmanifested Sagun is not acceptable, not comprehensible, and that is why creating confusion.
માટે જ્યારે નિર્ગુણપણે કયા હોય ત્યારે સાંભળનારાની વાંચનારાની મતિ ભ્રમી જાય છે અને એમ જાણે છે જે ભગવાનને તો આકાર નથી. તે સમજનારાની અવળી સમજણ છે. દેટ ઇઝ ધી લિમિટેડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધી લર્નેડ પર્સન. અને શાસ્ત્રમાં જે શબ્દ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી. The meaning of these words are only understood by the one who has reached to the sagun form or the manifest form of God, sakar form of God, beyond the nirakar. And that is called ekantik bhakta, the one who has reached to the highest level. તે કયા શબ્દ? તો ભગવાન અરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે, નિર્ગુણ છે, સર્વત્ર વ્યાપક છે. એવા વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે જે શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ જ કયા છે. There is no form of God. That is the interpretation. અને જે એકાંતિક ભક્તો હોય તે તો એમ જાણે જે શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ અને નિર્ગુણ કયા છે તો માયિક એવા જે રૂપ અને ગુણ તેના નિષેધને અર્થે કયા છે. Just to go beyond that, In a scientific term, we can say that Einstein, who postulated the highest level of thinking, that nothing can travel faster than the speed of light. Why? Because our senses cannot comprehend anything more than the speed of light. But now they have found particles that they travel faster than the speed of light. But how do you measure them? It's very difficult. Even during the Big Bang, when there was a big mass of this whole universe, it exploded, and it exploded so nicely and beautifully that it was nothing but energy, Before it was solid or liquid. But when it exploded, it became nothing but energy. It changed the form from either solid to liquid to gaseous to the energy form. Now that is postulation again, because nobody knows, what else was there, how it happened. But when that exploded and became nothing but the energy, and it was expanding, then it started cooling down and started forming the particles and the matter, and then the solar systems or Niharika or galaxies and other things, as it started expanding. And on the one side there is, let's say, a star which is moving at a very close to the speed of light. They say 0.99 speed of light, is emitting a signal to the other side, which is expanding also at a speed of light, close to speed of light. Two of them are farther than the speed of light. This is going speed of light, this is going speed of light. So they would never see that light ever coming and seeing them, They would never see. That means that half of that expansion, which is going in the opposite direction, is not visible. Right? Only the other half, which is moving in their direction,
is only visible. And among them, the outer surface is moving at a speed of light, and the inner surface is moving less and less and less, So, only we are seeing all this universe is only the half which is expanding on our side. The other, we would never get a chance to see unless it starts collapsing again, and becomes a big bang again, So, from Einstein's point of view, the half does not exist. But is it true? No. The other half is still there, right? It's moving. So unexplained, right? It is Unexplained. beyond the explanation, right? And that is the same thing, the Sakar, the Nirakar, and then beyond that is Sakar, is unexplainable, And then Gunatitanand Swami says, कि whatever Brahmand we go, we take Jaga Swami with us. हमें जे ब्रह्मांड में जाए तो जागा स्वामी लઈને જઈએ છીએ. Right? That is what he has said. That means there are other Brahmans and they go there. Right? Gunatitanand Swami and Jaga Swami and others, And some of the Brahmans may be well advanced than us. Right? By millions of years, Can you imagine the way we are progressing, where we would be even 1,000 years from now, Then how about million years, And then how about billion years, And there are certain Brahmans, they are well ahead of us, by billion years. Their evolution would be beyond our imagination, right? And Gunatitanand Swami goes there also. અને એમને બી બ્રહ્મરૂપ કરે છે. બિયોન્ડ છે, રાઈટ? બ્રહ્માના પછી જાય છે. પણ in order to comprehend something, you have to be well advanced, તો જ તમને કોમ્પ્રિહેન્ડ થાય, નહીં તો તમે ના જ પાડવાના કે અમે માનવામાં નથી આવતું. We don't understand, we don't accept. So that is what Bhagavan is trying to say here, કે ભગવાનને તેજના પુંજરૂપ કયા છે, તે તો મૂર્તિ વિના તેજ હોય નહીં. ભગવાનને અરૂપ કયા છે, ગુણ વગરના કયા છે, પણ ભગવાનને રૂપ અને ગુણ બેવ છે જ. પણ એ દિવ્ય રૂપ મૂર્તિ છે, દિવ્ય ગુણ છે, દિવ્ય રૂપ છે એનો. અનંત કલ્યાણ ગુણે યુક્ત છે એનો. નોટ ઓનલી વન ગુણ, બટ મેની ઇન્ફાઇનાઇટ. માટે એ તેજ તે મૂર્તિનું તેજ છે. જેમ અગ્નિની મૂર્તિ છે, તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે. Now Bhagavan is trying to give a example, that Agnini Jvada, the flame of the fire is visible. But the creator of the flame of fire, the Agni Devta, is beyond vision, You cannot see that Devta. You can see that Devta by a certain spiritual process. જ્યારે તમે યજ્ઞ કરો ત્યારે યજ્ઞ દેવ તમારા યજ્ઞનું ફળ લઈને બહાર આવે, હી ઇઝ અગેન સાકાર. બટ હી ઇઝ નોટ વિઝિબલ એવરીવેર, એવરી ટાઈમ, સેમ વે વરુણ દેવ, ફોર ધી વોટર.
Same way Vayudev for the air, all those devtas, they have form, પણ સમજવું હોય તો એમ જાણે છે અગ્નિની મૂર્તિમાંથી જ જ્વાળા નીકળે છે, તેમજ વરુણની મૂર્તિમાંથી જ જળ પ્રગટ થાય છે. તે જળ દેખાય છે ને વરુણની મૂર્તિ દેખાતી નથી, પણ સમજવું હોય એમ જાણે છે વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે. તેમ બ્રહ્મ સત્તારૂપ જે કોટી સૂર્ય જેવો પ્રકાશ, અહીં આગળ ભગવાને શબ્દ શું વાપર્યો? બ્રહ્મ સત્તા રૂપ. સત્તા ઇઝ એ નિર્ગુણ એન્ટિટી. જ્યારે સત્તા માત્ર કહીએ ત્યારે નિર્ગુણ એન્ટિટી આવે. બ્રહ્મ ઇઝ આઈધર સત્તારૂપ ઓર સાકાર રૂપ. અહીં આગળ ભગવાન નિરાકાર રૂપની વાત કરે છે. બ્રહ્મ સત્તારૂપ જે કોટી સૂર્ય જેવો જે પ્રકાશ, બિકોઝ પ્રકાશ જ નો આકારનો, તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. સો ધેર ઇઝ અ સાકાર ફોર્મ, ભગવાનની મૂર્તિ, અને એમાંથી જે પ્રકાશ નીકળે છે એ બ્રહ્મ સત્તારૂપ છે, પણ એ નિરાકાર છે. અને શાસ્ત્રમાં એવા વચન હોય જે જેમ કાંટે કરીને કાંટો કાઢે અને પછી બહેનો ત્યાગ કરે, એમ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવાને અર્થે દેહને ધરે છે. તે ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે. એવા જે શબ્દ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે અને ભગવાનને અરૂપ સમજે છે. પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી. ભગવાનની મૂર્તિને નિરાકાર જાણે છે, નિરાકાર દિવ્ય જાણે છે, પણ સાકાર દિવ્ય જાણતા નથી. દેટ ઇઝ વોટ ભગવાન ઇઝ ટ્રાઇંગ ટુ એક્સપ્લેન. અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા કરવાને કાજે બ્રાહ્મણનો પુત્ર લેવાને ગયા. So this is that explanation, જ્યારે સાંદીપની ઋષિને ત્યાં જ્યારે છેલ્લે ગુરુ દક્ષિણા માગે છે તે વખતે એ એમ કહે છે કે મારો એક પુત્ર વિના કારણે નાની ઉંમરે મારા મૃત્યુ પહેલાં એ મરી ગયો છે, એ સાથી મરી ગયો છે, મરવો ના જોઈએ. દેટ ઇઝ હાઉ ધી રૂલ યુઝ ટુ બી બિફોર, કે પહેલો દીકરો ના જવો જોઈએ, પહેલો બાપ જવો જોઈએ. સાથી મરી ગયો છે, કહે છે કંઈક અમારી ભૂલ છે કે અમારું કંઈક એ છે કે શું છે એમ, તો એ તું મને પાછો લાવી આપ. દેટ વોઝ ધી ગુરુ દક્ષિણા. તો અર્જુન કહે છે કે મારાથી થયું નથી, કૃષ્ણ ભગવાન કરી આપે એનો. તો કૃષ્ણ ભગવાને પ્રોમિસ ફૂલફિલ કરવા માટે અર્જુનને લઈને રથની અંદર ચાલુ રાઈડ કર્યું. સો હી સ્ટાર્ટેડ ગોઈંગ હાયર એન્ડ હાયર, એન્ડ then it has to change the physical form into the divine form. નહીં તો તમે you cannot go beyond certain height. અને છેક ભૂમાપુરુષના લોકમાં એમને જે લઈ ગયા ત્યાં આગળ શું કહે છે, એકાંતિક ભક્તો હોય તે એમ જાણે છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણનો પુત્ર લેવાને ગયા ત્યારે દ્વારકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા. તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેને વિશે રથને હોંકીને તેજ પુંજને વિશે પ્રવેશ કરીને અને ભૂમાપુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈને આવતા હવા. Then they brought their son back, So with this reference, Bhagavan is saying, માટે શ્રી કૃષ્ણ ભગવાન દિવ્ય મૂર્તિ હતા. First, he had a human sakar form. Then he converted into divine nirakar form, and then went there in a divine sakar form to bring him back. He cannot be just nirakar and then talk, તો કહે છે કે તેને પ્રતાપે કરીને લાકડાનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડા તે સર્વે દિવ્ય અને માયા પર જે ચૈતન્ય તે રૂપ થતા હવા.
માયા પરનું જે ચૈતન્ય છે ઇટ ઇઝ અગેન સાકાર. દેટ ઇઝ વોટ ભગવાન ઇઝ સેઇંગ. એટલે કહે છે કે માયા પર જે ચૈતન્ય તે રૂપ હતા હવા, અને જે દિવ્ય રૂપ ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું માયામાં જ લીન થાય. If they did not became a divine form, then they cannot go beyond the Maya. પણ માયાથી પર જે બ્રહ્મ ત્યાં સુધી પહોંચે નહીં. માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયિક પદાર્થ હતા તે પણ અમાયિક થયા. એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે, અને એકાંતિક છે તે ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે. અને મૂર્તિમાં એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ, જે અનંતકોટી મુક્ત અને અક્ષરધામ એ સર્વના આત્મા જાણે છે. હવે અહીં અગર ભગવાને વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન એની વાતને આખી ટ્રાન્સેન્ડ કરીને અક્ષરધામની વાત લાવીને મૂકી દીધી ભગવાને. માટે કોઈ ગમે તેવો શાસ્ત્ર વંચાતો હોય અને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે, તે ઠેકાણે એમ જાણવું જે ભગવાનની મૂર્તિનો મહિમા કયો છે, ભગવાનની મૂર્તિનો પ્રકાશ કયો છે, ભગવાનની મૂર્તિનો મહિમા કયો છે. પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ. એટલે જો તમે મહિમામાં જાઓ, વેન યુ એન્ટર ઇન ટુ ધી લેવલ ઓફ મહિમા, ધેન નિરાકાર ફોર્મ ડ્રોપ્સ આઉટ. ધેન સાકાર અહીંનું અને સાકાર ત્યાંનું. બધે તેમાં નથી મરાય. હું છું એ જ ત્યાં છું. હું છું ત્યાં છું. So there is same link. There is no difference between here and there. બીજી રીતે શું કહે છે ભગવાન? તમે આટલું સમજશો ને તો બી એકાંતિક. If you just accept this much, તમે એકાંતિક. ચોઇસ ઇઝ યોર્સ. મને પેલા અશ્વિનભાઈનું સરસ વાક્ય ગમ્યું. કાલ જે વાત કરતો હતો હું, કે આપણે જ્યાં કથા વાર્તા કરીએ છીએ, આપણે જ્યાં સત્સંગ કરીએ છીએ, એને લીધે આપણે ઓલરેડી બ્રહ્મરૂપ થઈ જ ગયા છીએ. We are already બ્રહ્મરૂપ. Very nice, you know. પ્રકૃતિનું રૂપાંતર થવું એ કેટલી અઘરી અને અશક્ય બાબત છે. ટુ ટ્રાન્સેન્ડ ધી ક્રૂડ નેચર ઇઝ ડિફિકલ્ટ એન્ડ ઇમ્પોસિબલ ટાસ્ક. આપણે પોતાનો જ આપણો નેચર છે, આપણી પ્રકૃતિ છે, એને આપણે બદલી શકતા નથી. દરેકની પ્રકૃતિ અલગ અલગ હશે, રાઈટ? પણ ડૉક્ટર સનદભાઈએ એ પ્રકૃતિને ટ્રાન્સેન્ડ કરી, કાકાજીના આશીર્વાદને વચને. અહીં આગળ એને રેફરન્સ મૂકે છે. તે જે જીવવાનો પ્રયત્ન કરે તેને જ ખબર પડે. આપણી પ્રકૃતિનું રૂપાંતર મારે કરવું છે, તો જ્યારે હું એ પ્રમાણે રૂપાંતર કરવા માટે જીવતો હોઉં તો મને જ ખબર પડે કેટલું અઘરું છે ભાઈ, કેટલું અશક્ય છે. So this is one side, to do by our own effort a change of our nature is very difficult, impossible, etc. પછી અશ્વિનભાઈ કહે પણ જેને પ્રગટ સત્પુરુષને વિશે આવી ડૉક્ટર દાદા જેવી અસાધારણ પ્રીતિ થાય,
સનતભાઈને કાકાજી પ્રત્યે એવી અસાધારણ પ્રીતિ થઈ. તો તેના સ્વભાવનું કેવું પરિવર્તન થાય છે એ આપણે જોયું કે છે વિસો. અને એ જે થાય છે કે જેને આપણે જીવન મુક્ત કહીએ છીએ, આ પરિવર્તન થયું એ જ જીવન મુક્ત થયા. તેવા જીવન મુક્તના દર્શનથી આપણને પ્રભુમાં અને ગુરુમાં વધારે ને વધારે શ્રદ્ધા દ્રઢ થતી જાય છે કે ભાઈ મારું બી થશે, આનું થયું તો મારું બી થશે, મારે કરવું છે. એન્ડ ધેન હી સેઝ વેરી નાઇસ, વચનામૃતનો અભ્યાસ, સ્વામીની વાતોનો અભ્યાસ, યોગી બાપાની વાતોનો અભ્યાસ, કેટલો બધો અભ્યાસ છે. નિયમિત રીતે મંત્રલેખન અને કથા વાર્તામય જેનું જીવન થઈ ગયું છે એને આપણે સત્સંગની ભાષામાં બ્રહ્મમય તનુ કહીએ છીએ. શબ્દે કરીને એનો દેહ નવો બંધાયો. એનું બ્રહ્મમય તનુ જીવતા જાગતા જ છે. પણ જો આપણે એવું માનતા હોઈએ તો, જેમ કોલેજમાંથી somebody graduated, got a degree, right? Now he goes and applies for a job. They would take that degree certificate as a proof. He has done, all these studies, They don't go back and say, okay, what did you do in year number this and year number that and year number this and year number that, બધું ડિટેલમાં પૂછતા નથી, એને સર્ટિફિકેટ મળી ગયું. એમ આપણને પણ જો આ વચનામૃત, સ્વામીની વાતો, યોગી બાપાની વાતો, મંત્રલેખન, પારાયણનો, કથા વાર્તા એ બધું કરીએ છીએ, દેટ મીન્સ વી હેવ અ ડિગ્રી, દેટ વી આર સર્ટિફાઈડ, વી હેવ બ્રહ્મમય તનુ. વેરી નાઇસ. પણ હવે કેવું છે, આપણે કેટલું માનીએ છીએ, હાઉ મચ વી આર કન્વિન્સ્ડ કે ભાઈ મારું બ્રહ્મમય તનુ છે. એટલે કાકાજીએ પણ એમ કહ્યું કે આપણે બ્રહ્મરૂપ તો પ્રગટના સંબંધે થયા જ છીએ જ. પ્રગટનો સંબંધ થયો એ દિવસે આપણે બ્રહ્મરૂપ તો થયા જ છીએ જ. પણ હવે એ પ્રમાણે માનતા થઈએ અને માન્યા પછી છછુંદરા વેડા છોડતા જઈએ, રાઈટ? ચાલો ભાઈ, સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામી.